Hello students, Standard 9, Unit 6, The Night Train at Deoli. The Night Train at Deoli ની એક્સરસાઇઝ વોકેબ્લરીમાં આપણે V1 જોઈશું. Frame a sentence using all the word in each group. દરેક ગ્રુપમાં આપેલા બધા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં એનેક્સિયસ એટલે આતુર અથવા અસ્વસ્થ થઈ જવું. લુક એટ એટલે તરફ જોવું. ટેલ એટલે નિસ્તેજ અને માય ટીચર એટલે મારા શિક્ષક. તો આમનું સેન્ટેન્સ તમે તમારા વર્ડમાં પણ લખી શકો છો. હું અહીંયા માય ટીચર લુક્ડ એટ me so strictly that I became anxious and my face became pale. ફરીથી આખું સેન્ટેન્સ બદલું છું. માય ટીચર looked at me so strictly that I became anxious and my face became pale. મારા ટીચરે મારા તરફ સ્ટ્રિક્ટલી જોયું એટલે મારો ચહેરો નિસ્તેજ થઈ ગયો અને હું અસ્વસ્થ બની ગયો. સેકન્ડમાં આપણને આપેલું છે ડિટરમાઇન એટલે નિશ્ચિત કરી લેવું. સમર વેકેશન ઉનાળુ વેકેશન. સ્પેન્ડ એટલે ગાળવું. માઉન્ટ આબુ. હવે અહીંયા I was determined ED I was determined to spend my summer vacation at Mount Abu. તો આખું બોલું છું. I was determined to spend my summer vacation at Mount Abu. થર્ડ સેન્ટેન્સ છે કેટલ ટી ગેસ સ્ટવ. અહીંયા ટી કેટલ પણ બોલી શકાય. ચાની કીટલી. ગેસ સ્ટવ મીન્સ ગેસ સ્ટવ. તો એકદમ ઇઝી સેન્ટેન્સ થશે. પ્લીઝ keep the tea kettle on the gas stove. Please keep the tea kettle on the gas stove. 4 નંબરમાં સેન્ટેન્સમાં રન બેક પાછા આવવું. બેલ દોડીને પાછા આવવું. બેલ ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ વર્ગખંડ. વિદ્યાર્થીઓ. બેલનો ઘંટ. તો આ સેન્ટેન્સ પણ ઇઝી થશે. when the bell rang the students run back into the classroom. bear, sun, road, walk.
બેર એટલે ખુલ્લા પગ, સન એટલે સૂર્ય, રોડ એટલે રસ્તો, વોક એટલે ચાલવું. અહીંયા આપણે એમ પણ લખી શકીએ યુ ડુ નોટ વોકડ, યુ ડુ નોટ વોક on the road in the hot sun, with bare feet. You do not walk on the road in the hot sun with bare feet. ખુલ્લા પગે આ સૂર્યના તડકામાં રોડ પર તું ખુલ્લા પગે ચાલીશ નહીં. V2 આપણે બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.